गुड मॉर्निंग विद्यार्थी मित्र। 11મા ધોરણના સંસ્કૃતમાં વિષયમાં આપણે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ શ્લોકો અને બીજા પાઠ આપણે જોયા છે, પણ હવે એક નવો ટોપિક, મતલબ કે આમ તો વ્યાકરણ ન કહી શકાય, પણ તમે જો એને વ્યાકરણ ગણતા હોય તો આ એક વ્યાકરણ છે. વ્યાકરણમાં આપણે છંદ અને અલંકાર એ બે વસ્તુ ભણવાની છે. એટલે પહેલા આપણે અલંકાર પરિચય લઈએ. યાદ રાખજો કે અલંકાર જે છે, અલંકાર પરિચય આપણે અત્યારે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનો પ્રાસ્તાવિક જે કંઈ વિગતો છે એ બધી જ વિગતો પ્રશ્નો સહિત 12મા ધોરણમાં આવે છે, સિવાય કે અલંકારો બદલાય છે જ. તમારે 11મા ધોરણમાં 4 અલંકારો ભણવાના છે અને અલંકારને લગતી જે કંઈ પણ માહિતી છે એ અહીંયાથી આ વિડીયો લેક્ચર દ્વારા મેળવવાની છે અને યાદ રાખવાની છે. 12મા ધોરણમાં આ જ વસ્તુ આવવાની છે, એટલે તમારે અલંકાર પરિચયમાં ધ્યાન રાખવાનું. સૌથી પહેલા અલંકાર શબ્દ કેવી રીતે બન્યો? તો અલમ વત્તા કૃ એ ધાતુ પરથી અલંકાર શબ્દ બનેલો છે. મતલબ કે અલંકાર શબ્દની વ્યુત્પત્તિ કહેવાય અલમ વત્તા કૃ. આ બધા એમસીક્યુ છે. એમસીક્યુ હું આ જ લેક્ચરમાં તમને આપી દેવાનો છું, બધા જ એમસીક્યુ. એટલે તમારે આ અલંકારનો જે આખું જે વિડીયો લેક્ચર તમે જોશો એમાં લગભગ બધું જ આવી જશે. એટલે બહારનું તમારે ક્યાંય કરવાની કે જોવાની જરૂર જ નથી પડવાની. બીજું, અલંકારનો અર્થ આપણે આભૂષણ કે ઘરેણું એવો અર્થ લેવાનો છે. ગુજરાતીમાં એવો અર્થ થાય છે કે આભૂષણ કહેવાય અથવા તો પર્યાયવાચી શબ્દ ઘરેણું. જેવી રીતે શરીરની શોભા વધારવા માટે આપણે આભૂષણો ધારણ કરીએ છીએ, ઘરેણાં ધારણ કરીએ છીએ શરીર ઉપર, એવી રીતે કાવ્યની શોભા વધારવા માટે જે વસ્તુ છે એ વસ્તુને અલંકાર કહે છે. એટલે આપણે અલંકારની આ વ્યાખ્યા થઈ. વ્યાખ્યા પૂછાતી નથી, માત્ર અલંકારનો સમજૂતી માટે આ લખ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં અલંકારના 2 પ્રકારો છે. હવે જે છે અગત્યનું એ યાદ રાખવાનું છે. યાદ રાખજો કે અલંકારના માત્ર 2 જ પ્રકારો છે, અને એ 2 પ્રકારો કયા કયા? એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. આ સિવાય 3, 4, 5 એવા કોઈ પ્રકારો નથી. માનો કે અલંકારના કેટલા પ્રકારો છે એવો પ્રશ્ન પૂછે ને 4 વિગતો આવે તો 4 ઓપ્શનમાં તમારે તો 2 જ લખવાના છે. એટલે સંસ્કૃત સાહિત્યમાં અલંકારના 2 જ પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આ 2 જ પ્રકારો છે. એ બંને પ્રકારોની ચર્ચા આપણે જોઈએ તો પહેલો પ્રકાર જે છે શબ્દાલંકાર. તો શબ્દાલંકાર કોને કહેવાય? શબ્દ વડે બનતા અલંકારને શબ્દાલંકાર કહેવાય. આ બહુ સામાન્ય વિગતો છે. યાદ રાખજો કે અહીંયા શબ્દનું મહત્વ વધારે છે. એટલે જે શબ્દ વડે અલંકાર બન્યો હોય એ શબ્દના સ્થાને એ શબ્દનો પર્યાય શબ્દ મૂકી દઈએ તો અલંકાર રહેતો જ નથી. માનો કે પાણી શબ્દથી અલંકાર બને છે, તો પાણીને બદલે જલ શબ્દ વાપરી દઈએ તો અલંકાર નહીં બને. એટલે કે શબ્દાલંકાર નાબૂદ થઈ જશે. એટલે યાદ રાખવાનું કે પર્યાય શબ્દ શબ્દાલંકારમાં વાપરી શકાય નહીં. એના માટે શું શબ્દ આવે છે કે શબ્દાલંકાર પર્યાય પરિવર્તન સહન કરી શકતો નથી. યાદ રાખજો, આ બહુ અગત્યની વાત છે કે શબ્દાલંકાર જે છે પર્યાય પરિવર્તન સહન કરી શકતો નથી. જો પર્યાય આપણે વાપરીએ તો એ અલંકાર નાબૂદ થઈ જાય છે, અલંકાર રહેતો જ નથી. જ્યારે અર્થાલંકારમાં આવું નથી બનતું. અર્થાલંકારમાં એનાથી જુદું છે. શબ્દના અર્થ વડે જે અલંકાર બને છે એને જ અર્થાલંકાર કહે છે. મતલબ કે અહીંયા શબ્દનું મહત્વ નથી, અર્થનું મહત્વ વધારે છે. અને અર્થનું મહત્વ વધારે છે એટલા માટે એ અર્થાલંકાર કહેવાય છે. બીજું કે જે શબ્દ વડે અલંકાર બન્યો છે એ શબ્દના સ્થાને એનો પર્યાય શબ્દ વાપરીએ. પર્યાય શબ્દ વાપરીએ એટલે શબ્દ ભલે બદલાય છે પણ અર્થ તો જળવાઈ રહે છે, જેને કારણે એ અલંકાર પણ જળવાઈ રહે છે. અર્થ જળવાઈ રહે ત્યાં સુધી અર્થાલંકારને કોઈ વાંધો આવતો નથી. મતલબ એ થયો કે અર્થાલંકાર પર્યાય પરિવર્તન સહન કરી શકે છે. આ બંને વચ્ચેનો તફાવત થઈ ગયો, શબ્દાલંકાર ને અર્થાલંકારનો. તો આ ઉભય અલંકાર એ શું છે? તો શબ્દાલંકાર પણ હોય અને અર્થાલંકાર પણ હોય. બંને અલંકાર એક જ ઉદાહરણમાં સાથે આવી જાય, એને ઉભય અલંકાર કહેવાય. યાદ રાખજો, એ ત્રીજો પ્રકાર નથી. ઘણીવાર એક જ વાક્યમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બંનેનો સમાવેશ થતો હોય છે.
આવા પ્રકારના અલંકારને ઉભય અલંકાર કહે છે. યાદ રાખજો કે સંસ્કૃત સાહિત્યમાં અલંકારના પ્રકાર કેટલા? તો આ 3 નહીં. શબ્દ અલંકાર, અર્થાલંકાર ને ઉભય અલંકાર એમ 3 નથી. પ્રકારો તો 2 જ છે. બંને સાથે આવે તો એને ઉભય. ઉભયનો અર્થ બંને થાય. બંને અલંકારો સાથે આવે એટલે એને એક નામ આપ્યું છે ઉભય અલંકાર. એ કોઈ ત્રીજો પ્રકાર નથી. આવું યાદ રાખજો. કેટલાક અલંકારમાં વપરાતા શબ્દોની સમજૂતી. ઉપમેય કોને કહેવાય? તો ઉપમેય જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહે છે. અહીંયા શબ્દ એક વધારે વાપર્યો, પ્રસ્તુત પદાર્થ. હા, એમસીક્યુમાં આવો શબ્દ વપરાય ત્યારે ખ્યાલ આવે કે પ્રસ્તુત પદાર્થ એટલે કોઈ વસ્તુ જેની સરખામણી કરવાની છે, વસ્તુ જેને આપણે ઉપમેય કહીએ છીએ. બીજું આપણે ઉદાહરણ સાથે સમજીએ તો દમયંત્યાહ મુખમ ચંદ્રમ ઇવ શોભતે. દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે. એમાં મુખ શબ્દ જે છે, મુખની સરખામણી કરવાની હોવાથી ચંદ્રની સાથે, એટલે મુખ એ ઉપમેય થયું. ઉપમાન કોને કહે છે? જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે. ટૂંકમાં જો બોલું છું, જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે. મતલબ કે જેની સાથે આ પ્રસ્તુત પદાર્થની ઉપમેયની સરખામણી કરવાની હોય તે અપ્રસ્તુત પદાર્થને ઉપમાન કહે છે. મતલબ કે પ્રસ્તુત પદાર્થ એ ઉપમેય છે અને અપ્રસ્તુત પદાર્થ એ ઉપમાન છે. આવા શબ્દો વાપરીને ભરમાવે છે તમને, ભૂલ થાય એટલા માટે. પણ તમારે ભૂલ કરવાની નથી. એ શબ્દો તરફ બહુ ધ્યાન રાખવાનું નથી. જેની સરખામણી એટલે ઉપમેય ને જેની સાથે સરખામણી એટલે ઉપમાન. આનું આ જ ઉદાહરણ જો, દમયંત્યા મુખમ ચંદ્રમ ઇવ શોભતે. દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે. તો મુખની સરખામણી કોની સાથે કરી? ચંદ્રની સાથે. મતલબ કે ચંદ્રની સાથે સરખામણી કરી હોવાથી ચંદ્ર એ ઉપમાન બન્યું. સાધારણ ધર્મ કોને કહેવાય? તો એક ઉપમેય છે, એકની સરખામણી કરી છે અને બીજાની સાથે એની સરખામણી કરી છે. આ 2 વસ્તુઓ છે. એ 2 વસ્તુઓ સાથે આપણે એકબીજા સાથે સરખાવીએ છીએ ત્યારે સરખાવવા માટે કોઈક તો પાયો હશે ને, કોઈક તો વસ્તુ હશે કે જેને કારણે આપણે એ બંને પદાર્થને સરખાવીએ છીએ. કંઈક સરખું હશે ત્યારે આપણે સરખાવીએ છીએ. સરખું ના હોય તો સરખામણી થાય જ નહીં ને. તો જે સરખું છે બંનેમાં, ઉપમેયમાં અને ઉપમાનમાં, એ બંનેમાં જે સરખું છે એને તો સાધારણ ધર્મ કહેવાય છે. તો એની વ્યાખ્યા ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલી સમાનતાને સાધારણ ધર્મ કહે છે. એટલે અહીંયા મુખમાં પણ જે સમાનતા છે, ચંદ્રમાં જે વાત છે એ શોભવાનો ગુણ શોભે છે. એ બંને મુખ પણ શોભે છે અને ચંદ્ર પણ શોભે છે. એટલે શોભતે સાધારણ ધર્મ થયો. દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે. હવે શોભવું એ દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે, એમાં મુખ પણ શોભે છે અને ચંદ્ર પણ શોભે છે. એટલે મુખ અને ઉપમાન, ઉપમેય મુખ અને ઉપમાન ચંદ્ર વચ્ચે શોભાની સમાનતા છે. બંને વચ્ચે એ શોભા એ જ બેમાં કોમન છે. એટલે શોભતે સાધારણ ધર્મ થયો. તો આ 3 શબ્દોની સમજૂતી તમને ખ્યાલ આવી ગયો. પહેલો અલંકાર સમજીએ, પણ પહેલા અલંકારમાં સૌથી પહેલા MCQ માટે કેટલીક સમજૂતી. ઉપમા અલંકાર સમજાવવા માટે નહીં, આ MCQ માટે છે. તો ઉપમા અલંકારના અંગો કયા કયા છે? તો ઉપમા અલંકારના 4 અંગો છે. યાદ રાખજો, 4 અંગો કયા કયા? એક ઉપમેય, એક ઉપમાન, બીજું સાધારણ ધર્મ, ઉપમાવાચક શબ્દ કયા કયા છે? ઈવ, સમ, સદૃશ, તુલ્ય, આવા જે શબ્દો છે ઉપમાવાચક શબ્દો તરીકે વપરાય છે. અને ચોથું છે સાધારણ ધર્મ. એટલે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ કોઈ પણ ક્રમમાં તમે લખી શકો. તો આ 4 જે છે એ ઉપમા અલંકારના 4 અંગો છે. એને આધારે તો ઉપમા અલંકારના પ્રકારો પડે છે. તો એ પ્રકારો કયા કયા? તો પહેલો પ્રકાર જેને આપણે પૂર્ણ ઉપમા કહીએ, પૂર્ણ ઉપમા અલંકાર, પૂરેપૂરો ઉપમા અલંકાર, કંઈ ખૂટતું ન હોય. મતલબ કે ઉપમા અલંકારના 4 અંગો છે, એ 4 અંગોનો સમાવેશ એમાં થઈ જાય તો એ પૂર્ણ ઉપમા કહેવાય. જે ઉપમા અલંકારમાં ઉપમા અલંકારના બધા અંગોનો સમાવેશ થતો હોય તેને પૂર્ણોપમા અલંકાર કહે છે. મતલબ કે એ ઉદાહરણ જે હોય ઉપમા અલંકારનું એમાં ઉપમેય પણ હોય, ઉપમાન પણ હોય, ઉપમાવાચક શબ્દ પણ હોય અને સાધારણ ધર્મ પણ હોય. આગળના સ્લાઇડમાં જે દમયંત્યાહ મુખમ ચંદ્રમિવ શોભતે એમાં બધા જ છે. મુખમ ઉપમેય, ચંદ્ર સાથે સરખામણી એટલે ઉપમાન, ઈવ
એ ઉપમાવાચક શબ્દ. શોભતે સાધારણ ધર્મ મતલબ કે ચારે ચાર અંગો છે એટલે એ પૂર્ણ ઉપમા અલંકાર કહેવાય. માનો કે એકાદો અંગ ખૂટતું હોય તો એક લુપ્ત હોય, એકાદો અંક ન હોય તો એવા ઉપમા અલંકારને લુપ્ત ઉપમા એટલે કે લુપ્તોપમા અલંકાર કહેવાય છે. તો એની વ્યાખ્યા, જે ઉપમા અલંકારમાં ઉપમા અલંકારના ચાર અંગોમાંથી એકાદ અંગ ખૂટતું હોય તેને લુપ્તોપમા કહે છે. માનો કે ઉપમાન ન આપ્યું હોય અથવા ઉપમેય ન આપ્યું હોય કે પછી ક્યારેક કોઈક ઉદાહરણમાં ઉપમાવાચક શબ્દ ન મૂક્યો હોય કે સાધારણ ધર્મ ન મૂક્યો હોય, મોટા ભાગે બધા હોય છે, ક્યારેક સાધારણ ધર્મ નથી દર્શાવવામાં આવતો, એ માની લેવામાં આવે છે, તો એ લુપ્તોપમાનું ઉદાહરણ બની જાય. અને ત્રીજો પ્રકાર છે માલોપમા. હવે માલોપમા એટલે શું? ઉપમાની માળા, માળા વત્તા ઉપમા એટલે માલોપમા, મતલબ કે ઉપમાની હારમાળા. જે ઉપમા અલંકારમાં એક ઉપમેયની સરખામણી, માનો કે દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે, હવે મુખની સરખામણી કરવાની છે, ઉપમેય છે, એની સરખામણી ચંદ્રની તો સાથે કરે છે પણ ચંદ્ર કરતા બીજી કોઈ વસ્તુઓ સાથે પણ કરે, એટલે એક કરતા વધારે ઉપમાન સાથે થાય. દમયંતીનું મુખ ચંદ્રની જેમ, સૂર્યની જેમ, મોતીની જેમ, હિમાલયની જેમ શોભે છે, તો એક જ ઉપમેય. ઉપમાન ઘણા બધા, તો એક ઉપમેયની સરખામણી એક કરતા વધારે ઉપમાન સાથે કરી હોય તો એને લુપ્તોપમાને સુધારી લેજો, માલોપમા કહે છે. યાદ આવી ગયું? ખ્યાલ આવી ગયો? તો આવા ઉપમા અલંકારને માલોપમા કહે છે. તો ઉપમા અલંકારના પ્રકારો અને ઉપમા અલંકારના અંગો યાદ રાખજો. કેટલા અંગો છે? 4. પ્રકારો કેટલા છે? 3. આ યાદ રાખવાનું. હવે ઉપમા અલંકારની સમજૂતી. તમારે 2 માર્ક્સ માટે કોઈ 4 તમારે અભ્યાસક્રમમાં છે અલંકારો, એમાંથી કોઈ એક પૂછાય. એટલે પૂછાય કે ફલાણો અલંકાર ઉદાહરણ સાથે સમજાવો, તો કઈ રીતે લખવું? માનો કે તમને પૂછ્યું હોય કે ઉપમા અલંકાર ઉદાહરણ સાથે સરખાવો, તો આવી રીતે લખાય. આ સ્લાઇડમાં જેટલું આપ્યું એટલું જ, વધારે નહીં. પેલું આવશે લક્ષણ. પાઠ્યપુસ્તકમાં આપ્યું છે સાધર્મ્યમ ઉપમા ભેદે. સાધર્મ્યમ એટલે સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે સાધારણ ધર્મ હોય, ઉપમેય અને ઉપમાન બે જુદા જુદા હોય, ભેદે એટલે જુદા હોય, ત્યારે ઉપમા અલંકાર બને. પણ આપણે એવું યાદ રાખવાનું નથી. આપણે યાદ રાખવાનું સાધર્મ્યમ ઉપમા ભેદે. ભેદ, ઉપમેય અને ઉપમાન બંને જુદા હોય એને ભેદ કહેવાય. મતલબ કે ઉપમા અલંકારનું જે સૌંદર્ય છે એ ભેદમાં છે. એમસીક્યુમાં આવો વાક્યો યાદ રાખવાના, એમસીક્યુમાં પૂછાય છે. એમસીક્યુ આપણે છેલ્લે જોઈશું ત્યારે ખ્યાલ આવી જશે. વ્યાખ્યા જો, ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સાધારણ ધર્મને આધારે ઉપમેયમાં જે સુંદરતા છે એવી જ ઉપમાનમાં સુંદરતા છે. બંને વચ્ચે જે કોમન તત્વ છે એને આધારે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આ વ્યાખ્યા લખવાની છે. અહીંયા આ વસ્તુ વાક્ય ન આવે તો વાંધો નથી, પણ આ બહુ અગત્યનું છે. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એટલે આ જે વાત છે એ વાત ખાસ યાદ રાખવાની. એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે, એટલું તો ખાસ યાદ રહેવું જ જોઈએ. આ લખી દીધા પછી ઉદાહરણ આપવાનું છે. ઉદાહરણમાં સામાન્ય ઉદાહરણ દમયંત્યાહ મુખમ ચંદ્રમિવ શોભતે યાદ રાખવાનું છે. અહીંયા ઉદાહરણ આપ્યા પછી એની સમજૂતી ઉદાહરણમાં લખાય કે આમાં ઉપમા અલંકાર કેમ છે. તો દમયંતીનું મુખ ચંદ્રની જેમ શોભે છે, જે પંક્તિ સંસ્કૃત છે એનું ગુજરાતી અનુવાદ. ત્યાર પછી અહીં દમયંતીના મુખની સરખામણી ચંદ્રની સાથે કરવામાં આવી છે, જેમાં મુખ એ ઉપમેય છે, ચંદ્ર જે છે ઉપમાન છે, ઈવ છે એ ઉપમાવાચક શબ્દ છે અને શોભતે સાધારણ ધર્મ છે. આથી અહીં ઉપમા અલંકાર બન્યો છે. આટલી સમજૂતી 2 માર્ક્સ માટે લખવાની છે, યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછ્યો હોય કે ઉપમા અલંકાર ઉદાહરણ સાથે સરખાવો તો આટલું લખવાનું છે. આ સિવાય અન્ય ઉદાહરણો આપણે જોઈ લો. સીતાયાહ મુખમ કમલમ ઇવ સુંદરમ અસ્તિ. સીતાનું મુખ કમળની જેમ સુંદર છે. તો મુખ ઉપમેય, કમળ ઉપમાન, ઈવ ઉપમાવાચક શબ્દ અને સુંદર એ સાધારણ ધર્મ. નયને કમલેવ સુંદરે. 2 આંખો કમળની જેવી સુંદર છે.
એમાં પણ એ જ વાત આવી. ન ચ અસ્ય મહતિ લક્ષ્મી રાજ્ય નાશો અપકર્ષતિ લોકકાંતસ્ય કાંતત્વમ શીતરશ્મિ ઈવ ક્ષપા. શીતરશ્મિ એટલે કે ઠંડા કિરણો, એટલે કે સૂર્યના ઠંડા કિરણોની જેમ લોકકાંતસ્ય એટલે રાજાનું રક્ષણ કરો. ન ચ અસ્ય મહતિ લક્ષ્મી રાજ્ય નાશો અપકર્ષતિ. આ મહાન લક્ષ્મી છે રાજ્યનો નાશ કરતી નથી. સૂર્યના જે કિરણો છે એની જેમ એ હંમેશા રક્ષણ કરે, આકરા કિરણો નહીં. અહીંયા ઈવ શબ્દ જે છે એ ઉપમા છે એટલે ઉપમા અલંકાર છે. આ જે લખ્યા છે એ માત્ર MCQ માટે છે. તમને માત્ર એટલું પૂછે કે સીતાએ મુખમ કમલમ ઇવ સુંદરમ, આ ઉદાહરણમાં કયો અલંકાર છે? નયને કમલ ઇવ સુંદરમમાં કયો અલંકાર છે? ન ચ અસ્યથી ક્ષપા સુધીનું આખું જે શ્લોક છે એ મૂક્યા પછી કે આ શ્લોકમાં કયો અલંકાર છે? તમારે યાદ રાખવાનું કે ઉપમા અલંકાર છે. આમાં વાગ અર્થો સંપૃક્તો વાગ અર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ પાઠ્યપુસ્તકમાં જ આ ઉદાહરણ ઉપમાના અલંકાર સમજાવ્યું છે એમાં આપેલું છે. તો વાગ અર્થ પ્રતિપત્તયે પાર્વતી પરમેશ્વરો. અહીંયા જો વાગ અર્થ ઈવ એટલે કે વાણી અને અર્થની જેમ પાર્વતી અને પરમેશ્વર, જગતના માતા પિતા એવા પાર્વતી પરમેશ્વરને હું વંદન કરું છું એવું છે. જેમ શબ્દ ઈવ અહીંયા છે ઉપમાવાચક શબ્દ એટલે આમાં ઉપમા અલંકાર છે. આપણે તો માત્ર એટલું જ યાદ રાખવાનું છે. આત્મવધુ એવ મનોરમામ શ્રીય, અહીંયા પણ એવ એ ઉપમાવાચક શબ્દ છે. આત્મવધુની જેમ લક્ષ્મી મનોહર છે તો જેમ શબ્દ આવે છે. નતુ તર્પસ્ત્વચમ ઇવ શ્રિયમ પુનઃ પ્રતિપેદે, સાપ જેમ કાંચળીને ત્યજી દે તેમ તેણે ફરીથી રાજ્યલક્ષ્મીનો સ્વીકાર ન કર્યો. તો અહીંયા તર્પસ્વત ત્વચ ઇવ સાપની કાંચળીની જેમ, ઈવનો અર્થ જેમ એટલે ઉપમા અલંકાર થયો. તો આટલું યાદ રાખવાનું છે કે આ જે બધા ઉદાહરણો મેં તમને આપ્યા એમાં બધામાં જ ઉપમા અલંકાર છે. એટલે ભૂલ ન કરતા હો. આમાંથી કોઈ પણ પંક્તિ લઈને પૂછે કે આ પંક્તિમાં કયો અલંકાર છે તો યાદ રાખવાનું કે ઉપમા અલંકાર છે. એટલે જ મેં તમને અન્ય ઉદાહરણો આપ્યા. આ તમારે યાદ રાખવા માટે નથી, આમાં ઉપમા અલંકાર છે એટલું જ તમારે માત્ર ધ્યાનમાં રાખવાનું. બીજો અલંકાર ભણો ઉત્પ્રેક્ષા અલંકાર. હવે ઉત્પ્રેક્ષા માનો કે પૂછે કે ઉત્પ્રેક્ષા અલંકાર ઉદાહરણ સાથે સમજાવો તો સમજૂતીમાં શું લખવાનું? પહેલા લક્ષણ આવશે સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનયત, મતલબ કે પ્રકૃત એટલે ઉપમેય અને સમેન એટલે એના સમાન એટલે ઉપમાન. ઉપમેય અને ઉપમાન વચ્ચે જ્યારે સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. યાદ રાખજો કે ઉપમા અલંકારમાં સરખામણી છે અને ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના છે. આ બંનેમાં તફાવત યાદ રાખજો. ઉત્પ્રેક્ષા અલંકારમાં સરખામણી ન વાપરી શકાય. ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી સંભાવના. પહેલામાં શું આવ્યું? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે. અહીંયા ત્યાં સરખામણી હતી, અહીં સંભાવના છે. ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી સંભાવના. સંભાવનાનો બીજો અર્થ થાય કલ્પના. રજૂ કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષાનો અર્થ છે સંભાવના. યાદ રાખજો. ઉત્પ્રેક્ષા એટલે શું? તો સંભાવના કે કલ્પના. આ વ્યાખ્યા થઈ. ઉદાહરણ જોઈ લો. દમયંત્યાહ મુખમ ચંદ્રમ મન્યે, મતલબ કે દમયંતીનું મુખ, મન્યનો અર્થ જાણે લેવાનો, જાણે કે ચંદ્ર છે. તો દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર છે. અહીંયા દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર છે તેવી સંભાવના રજૂ કરવામાં આવી છે. જે વ્યાખ્યામાં છે સમજૂતીમાં લખવાનું છે. જેમાં મુખ એ ઉપમેય, ચંદ્ર એ ઉપમાન અને મન્ય એવું પ્રેક્ષાવાચક શબ્દ. યાદ રાખજો કે સાધારણ ધર્મ એ ઉપમા અલંકાર પૂરતું હતું. હવે ઉત્પ્રેક્ષા છે એટલે અહીંયા ઉત્પ્રેક્ષાવાચક શબ્દ તરીકે લેવાનો છે મન્ય. તો આટલી જે સમજૂતી થઈ એ 2 માર્ક્સ માટે તમારે પૂછાય છે. બાકીનું વધારાનું જે આમાં હું મૂકું છું એ ટૂંકા પ્રશ્નો MCQ માટે છે. 2 માર્ક્સ માટે સમજૂતી લખવાની છે આટલી છે. હવે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો કયા કયા આવે છે? ઈવ, મન્યે, ધ્રુવમ, શંકે, પ્રાયઃ કે નુનમ. આવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો આવે કોઈ પણ ઉદાહરણમાં એટલે ખ્યાલ આવી જાય કે આ ઉત્પ્રેક્ષા અલંકારનું જ ઉદાહરણ છે. ઈવ તો બંનેમાં આવે છે. ઉપમામાં આવે ત્યારે ઈવનો અર્થ જેમ થાય કે જેવું થાય,
પણ ઉત્પ્રેક્ષામાં જ્યારે ઈવ આવે ત્યારે એનો અર્થ જાણે થઈ જાય, બેમાં અર્થ જુદા પડે છે, ઈવ ભલે એક જ છતાં. અન્ય ઉદાહરણો જોઈ લો ઉત્પ્રેક્ષા અલંકારના. નુનમ દશરથમ નેતુમ કાલેન પ્રેષિતો રથ, તો નુનમ શબ્દ ઉત્પ્રેક્ષાવાચક આવી ગયો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર છે. લિંપતિ ઇવ તમોંગાની વર્ષતિ ઇવ અંજનમ નભઃ, તમઃ એટલે અંધકાર, જાણે કે અંગોને લીપી રહ્યો છે. આકાશ જાણે કે કાજળ વરસાવી રહ્યું છે. વર્ષતી અંજનમ, અંજનમ એટલે કાગળ, વર્ષતી એટલે વરસાવી રહ્યું છે. અહીંયા ઈવનો અર્થ જાણે છે. અંધકાર જાણે અંગોને લીપી રહ્યો છે અને આકાશ જાણે કાજળ વરસાવી રહ્યું છે. તો જાણે છે એટલે એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. સ્ત્રીણામ વિરેજુહુ મુખ પંકજાની સક્તાની હર્મેશુ એવ પંકજાની, સ્ત્રીઓના મુખ કમળો જાણે કે, હર્મ્ય એટલે મહેલો, મહેલોમાં, ઈવ એટલે જાણે કે, પંકજાની એટલે કમળો, સક્તાની એટલે લગાડ્યા હોય તેમ, વિરેજુહુ એટલે શોભતા હતા. તો જે સ્ત્રીઓના મુખ કમળો છે મહેલોમાં જાણે કે કમળો લગાડ્યા હોય એમ શોભતા હતા. તો જાણે આવી ગયું, એ ઉત્પ્રેક્ષા થઈ ગઈ. અને ત્યાર પછીનું ઉદાહરણ દ્વિષત નિમિત્તા યદિ અયમ દશા, શત્રુઓને કારણે જો આ દશા હોય તો જાણે કે મેં મનઃ એટલે મારું મન સમળગું ઉખડી જાય છે. તો અહીંયા ઈવનો અર્થ જેવું નહીં પણ જાણે છે, એટલે આ વાક્યમાં પણ ઉત્પ્રેક્ષા છે. ટૂંકમાં આ 4 ઉદાહરણો છે. એ સિવાય આ 5મું ઉદાહરણ, એ 5એ 5માં ઉત્પ્રેક્ષા છે એટલું યાદ રાખવાનું. ત્રીજો અલંકાર જુઓ, રૂપક અલંકાર. રૂપક અલંકારમાં પહેલા લક્ષણ તદરૂપકમ અભેદો યહ ઉપમાન ઉપમેયોહો. ઉપમાન અને ઉપમેય વચ્ચે જ્યારે અભેદ દર્શાવવામાં આવે ત્યારે તે રૂપક અલંકાર બને છે. જો ઉપમા અલંકારમાં ભેદ હતું, અહીંયા શબ્દ આવ્યો અભેદ, તો ભેદ હોય ત્યારે રૂપમાં અને અભેદ હોય ત્યારે રૂપક. આવું પણ યાદ રાખવાનું, MCQમાં એવું પણ પૂછાય. વ્યાખ્યા લખો, ગાઢ સમાનતાને આધારે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવામાં આવે એટલે કે બંને એક જ છે. અભેદ એટલે બે એક જ, માં એમ નહીં. ઉપમેય પણ એ જ અને ઉપમાન પણ એ જ, એ તો અનન્વય અલંકાર થાય. બે જુદા ખરા પણ બંને વચ્ચે સમાનતાનો અતિરેક બતાવી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એ યાદ રાખવાનું છે. ઉદાહરણ સોતેણા ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ. પાંડવો ખરેખર રણ નદી, યુદ્ધરૂપી નદીને સોતેણા એટલે તરી ગયા, કેમ કે શ્રી કૃષ્ણ, કેશવ એટલે કૃષ્ણ, કૈવર્તક એટલે એના ખલાસી હતા, સુકાની હતા, લીડર હતા. તો અહીંયા જે રણ નદી શબ્દ છે, પહેલા તો પાંડવો રણરૂપી નદી તરી ગયા, પાંડવો રણરૂપી નદીને સોતીર્ણા એટલે તરી ગયા કેમ કે શ્રી કૃષ્ણ તેના ખલાસી હતા. અહીં રણ નદી શબ્દમાં રૂપક અલંકાર છે, જેમાં રણ એટલે કે યુદ્ધ એ ઉપમેય અને નદી એ ઉપમાન છે. બંને વચ્ચે અભેદ દર્શાવવામાં આવ્યો છે એટલે રૂપક અલંકાર બન્યો છે. તો આટલું 2 માર્ક્સ માટે લખવાનું છે. રૂપક અલંકાર ઉદાહરણ સાથે સમજાવો એવું પૂછાય તો આટલું જ લખવાનું છે. અન્ય ઉદાહરણો જોઈ લો રૂપક અલંકારના. પેલું તવ અવગુંઠને શ્લેષણે દ્રષ્ટો દીપો મયા સખી, એટલે કે હે સખી તારા અવગુંઠન એટલે ઘૂંઘટ, ઘૂંઘટની પાછળ, શ્લેષણે એટલે પાછળ, મેં મયા એટલે મેં, દ્વીપો એટલે કે 2 દીવડા, દ્રષ્ટો એટલે જોયા, તારા ઘૂંઘટની પાછળ મેં 2 દીવડા જોયા. અહીંયા દીવડા એટલે આંખો છે, પણ ખરેખર તો આ રૂપક અલંકારનું ઉદાહરણ નથી, ભૂલમાં મુકાઈ ગયું છે. આ અતિશયોક્તિનો અલંકાર છે એટલે આમાં નહીં સમજવું. બીજું શ્રી કૃષ્ણેતિ રસાયણમ રસૈરે શૂન્ય કેમ અન્ય શ્રમે. શ્રી કૃષ્ણ રૂપી જ્યારે રસાયણ હોય ત્યારે બાકીના બધા શ્રમથી પ્રાપ્ત કરેલા જે રસાયણો છે શૂન્ય સમાન બની જાય છે. અહીંયા શ્રી કૃષ્ણ રૂપી રસાયણ, શ્રી કૃષ્ણ એ ઉપમેય અને રસાયણ એ ઉપમાન, બંને વચ્ચે સમાનતા નો અતિરેક એટલે આ પંક્તિમાં રૂપક છે, આમાં નથી. યાદ રાખજો, આ હું કાઢી નાખીશ, તમારી પાસે આવશે ત્યાં સુધીમાં. સ્ત્રીણામ વિરેજુહો મુખ પંકજાની આગળ આવ્યો તો એમાંથી માત્ર આટલી જ પંક્તિ પૂછાય તો એ રૂપક અલંકાર છે. સ્ત્રીણામ વિરેજુહો, સ્ત્રીઓના શોભતા હતા, મુખ પંકજાની એટલે મુખ કમળો, સ્ત્રીઓના મુખ કમળો શોભતા હતા. અહીંયા મુખ અને કમળ
મુખે ઉપમેય અને કમળ એ ઉપમાન, બંને વચ્ચે ગાઢ સમાનતા, જેમ રણ નદી શબ્દ છે એમ મુખ કમળ, એટલે એમાં રૂપક અલંકાર છે. ત્યાર પછી એક શ્લોક છે, આમાં તો મેં નથી લખ્યો, પણ ધારો કે એ શ્લોક પૂછાય, પેલું પદારવિંદેન મુખારવિંદમ કરારવિંદેન, શ્રી કૃષ્ણ માટે એક શ્લોક છે ને, બાળકૃષ્ણ માટે, કરારવિંદેન, કર એટલે હાથ અને અરવિંદ એટલે કમળ, એટલે કે કર કમળ વડે, કરારવિંદેન પદારવિંદમ એટલે કે ચરણ કમળને, મુખારવિંદે એટલે મુખ કમળમાં, વિનિવેશયંતમ એટલે મૂકી રહેલા, બાલમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ વડલાના પાંદડાના પડિયામાં સૂતેલા, બાલ મુકુંદમ મનસા સ્મરામી, બાળ શ્રી કૃષ્ણને હું મનથી યાદ કરું છું. અહીંયા કરારવિંદ, પદારવિંદ અને મુખારવિંદ ત્રણે ત્રણમાં રૂપક અલંકાર છે, યાદ રાખજો. કરારવિંદ કર વત્તા અરવિંદ, હાથ અને કમળ એટલે હાથરૂપી કમળ થયું, પદારવિંદ એટલે પગરૂપી કમળ, મુખારવિંદ એટલે મુખરૂપી કમળ. અહીંયા રણ નદી એટલે રણરૂપી નદી, અહીંયા શ્રી કૃષ્ણ રૂપી રસાયણ, અહીંયા મુખરૂપી કમળ. તો એ રૂપી શબ્દ વચ્ચે મુકાય છે, યાદ રાખજો રૂપક અલંકારમાં. અને છેલ્લો ચોથો અતિશયોક્તિ અલંકાર. પેલા તો લક્ષણ, વિવક્ષાય વિશેષસ્ય લોકસીમા અતિવર્તિની અસૌ અતિશયોક્તિ સ્યાત અલંકારોત્તમા યથા. યાદ રાખજો છેલ્લે આપ્યું છે અલંકાર ઉત્તમા યથા, એટલે કે બધા જ અલંકારોમાં સૌથી ઉત્તમ અલંકાર જો કોઈ હોય તો એ અતિશયોક્તિ અલંકાર છે, એ યાદ રાખવાનું. કયો અલંકાર સૌથી ઉત્તમ અલંકાર છે? તો જવાબ અતિશયોક્તિ જ આવવો જોઈએ. એની વ્યાખ્યા જુઓ. લોક મર્યાદાનો ભંગ કરીને, લોક સીમા અતિવર્તિનીનો અર્થ છે લોક મર્યાદાનો ભંગ કરીને, વિવક્ષાય વિશેષ હશે એટલે કે વિશેષ કરીને, ખાસ કરીને અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે અતિશયોક્તિ, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે લોક મર્યાદાનો ભંગ કરીને અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે, ઉપમેયને બદલે માત્ર ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે. ઉદાહરણ જુઓ. ઉદેતિ પૂર્વમ કુસુમમ તતઃ ફલમ. આ પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ છે. પહેલા ફૂલ ઉગે છે, પૂર્વમ એટલે પહેલા, કુસુમમ એટલે કે ફૂલ, ઉદેતિ એટલે ઉગે છે, તતઃ ફલમ એટલે પછી ફળ આવે. એ તો સીધી વસ્તુ છે. પહેલા કારણ પછી કાર્ય, એટલે પહેલા ફૂલ આવે પછી ફળ આવે. ધનોદય પ્રાક, પ્રાક એટલે પહેલા વાદળા, તદંતરમ પછી વરસાદ. નિમિત્ત નૈમિતિકયોહો અયમ ક્રમ. કાર્ય અને કારણ, નિમિત્ત અને નૈમિતિક મતલબ કે કાર્ય કારણનો આ ક્રમ છે. પરંતુ હે ઈશ્વર, તવ પ્રસાદાત પુરસ્તુ સંપદ, તારી કૃપા થાય પહેલા તો સંપત્તિ આવી જાય છે. એટલે ઈશ્વરની કૃપા થાય એ પહેલા સંપત્તિ આવી જાય. એટલે કાર્યકારણનો ક્રમ ઉલટો થઈ જાય, પહેલા કાર્ય અને પછી કારણ. આ ઉદાહરણ જે આવ્યા એ ઉદાહરણમાં પહેલા કારણ ને પછી કાર્ય. જ્યારે ઈશ્વર સંબંધી વાત કરીએ ત્યારે પહેલા કારણ અને પછી કાર્ય. એટલે પહેલા ફૂલ ઉગે પછી ફળ આવે, પહેલા વાદળા આવે પછી વરસાદ આવે. કાર્યકાળનો આ જ ક્રમ હોય, પરંતુ તમારી કૃપા પહેલા જ સંપત્તિ આવી જાય છે. અહીં પહેલા કાર્યકારણ સંબંધ બતાવીને, પહેલા ઉદાહરણમાં કાર્યકાળનો સંબંધ બતાવીને છેલ્લે તેનો ભંગ બતાવીને અલૌકિક વર્ણન થયું છે. એટલે અતિશયોક્તિ અલંકાર બની ગયો છે. તો અતિશયોક્તિની સમજૂતીમાં આટલું જ લખવાનું છે. હા, ઉદાહરણ તમે આ લખો એને બદલે કોઈ પણ લખી શકો. બીજા ઉદાહરણો જો. અહીંયા આ એક વાત જે કૌંસમાં લખી છે એ જોજો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સમાનતાનો અતિરેક બતાવવામાં આવે છે. એટલે કે ઉપમેયને બદલે ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે છે, ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર બને છે. વ્યાખ્યા જે લખી એ વ્યાખ્યામાં આ પણ લખી શકો. ઉપમેય અને ઉપમાન વચ્ચે અતિશયોક્તિ સમાનતાનો અતિરેક બતાવવામાં આવે, ઉપમેયને બદલે ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. બંને રીતે વ્યાખ્યા લખાય એટલે અલગથી કૌંસમાં લખ્યું છે. ઉપમેય જ્યારે ઉપમાનને સંપૂર્ણપણે ગળી જાય ત્યારે એને અધ્યવસાન કે નિગ્રહણ કહે છે. અધ્યવસાન કે નિગ્રહણ વખતે કયો અલંકાર બને? તો યાદ રાખવાનું, આવી વખતે અતિશયોક્તિ અલંકાર બને છે. તો આ વસ્તુ છે એને અહીં તમે લખી શકો વ્યાખ્યાને. ઉદાહરણો બીજા જે છે ઉદાહરણો તમે આ ઉદાહરણની જગ્યાએ લખી શકો. તવ અગુંઠને શ્લેષને દ્રષ્ટો દીપો મયા સખી. અગાઉ સમજાવ્યું તો એ ખરેખર અહીંયા છે. હે સખી, તારા ઘૂંઘટની પાછળ મેં 2 દીવા જોયા. અહીંયા 2 આંખો જોઈ, પણ આંખોની વાત જ નથી કરી આખા ઉદાહરણમાં.
એ આંખોને શું કહી દીધું? દીવા. મતલબ કે ઉપમેયની વાત જ નહીં, ઉપમાનની જ વાત માત્ર. ઉપમેય તો ગળાઈ ગયું. ઉપમેય ઉપમાનને સંપૂર્ણપણે ગળી જાય. ઉપમાન અહીં થોડુંક ઉલટું છે. ઉપમાન ઉપમેયને સંપૂર્ણપણે ગળી જાય. યાદ રાખજો. ત્યારે એને અધ્યવસાન કે નિગ્રહણ કહેવાય. થોડુંક આ શબ્દ બદલી નાખજો. તમારી પાસે પીડીએફ આવશે ત્યારે હું બદલીને આપીશ. તો અહીંયા અતિશયોક્તિ અલંકાર થયો. મધ્યાહને સમુદયથી રાત્યાધિપતિ માલમ ચ કુર્વમ રવિમ. ભર બપોરે ઉદય પામતો. મધ્યાહન એટલે ભર બપોરે, સમુદયથી એટલે ઉદય પામતો, રાત્રાધિપતિ એટલે રાત્રિનો અધિપતિ ચંદ્ર. એક તો ભર બપોરે ઉદય પામે છે, રાત્રિનો અધિપતિ. અને મ્લાનમ કુર્વન રવિન, ઝાંખો પાડી દે છે. કોને? રવિ એટલે સૂર્યને. મ્લાનમ કુર્વમ એટલે ઝાંખો પાડી દે, સૂર્યને ઝાંખો પાડી દે છે. ભર બપોરે ઉદય પામતો ચંદ્ર સૂર્યને ઝાંખો પાડી દે છે. વર્ણન આવું છે. ખરેખર ચંદ્રની વાત જ આમાં નથી કરી, કોઈ સુંદર સ્ત્રીના મુખની વાત છે. એ બહાર નીકળી, એનું મુખ એટલું તેજસ્વી છે કે એની આગળ સૂર્ય પણ ઝાંખો પડી જાય છે. છે ને? અતિશય વાત કરી દીધી, વધારે પડતી વાત કરી દીધી. આ અતિશયોક્તિ. ટૂંકમાં અતિશય, વધારે પડતું કહેવું એને જ કહેવાય અતિશયોક્તિ. ઉદાહરણ જો, અહો ગજરાજ અહ સમાગચ્છતિ. અરે હાથી આવી રહ્યો છે. ખરેખર હાથીનો તો ન આવતો હો. વાત કરી કોઈ જાડા માણસને આવતા જોઈને. હવે જાડા માણસને આવતો જોઈને કોઈ એમ કે અરે હાથી આવી રહ્યો છે. હાથીની વાત જ નથી, પેલા જાડા માણસની વાત છે. જે માણસ છે એ ઉપમેય છે. હાથી તો સાથે એની સરખામણી કરી એટલે હાથી ઉપમાન છે. ઉપમાનની જ વાત કરી, ઉપમેયને તો ક્યાંય ઉલ્લેખ જ નહીં કર્યો. એટલે અલૌકિક વર્ણન કહેવાય, અસામાન્ય વર્ણન કહેવાય. એટલે એ અતિશયોક્તિ અલંકાર બને છે. હવે MCQ જુઓ. અલંકાર શબ્દની સમીચીના વ્યુત્પત્તિ કા અસ્તિ. તો અલમ વત્તા કૃ. બાકીના જે વિકલ્પો છે એને જરાક જોજો કેવા વિકલ્પો હોય છે. અલંકાર શબ્દની સાચી વ્યુત્પત્તિ ગુજરાતીમાં જ અલમ વત્તા કૃ. શબ્દ દ્વારા કવિની શોભા વધારનાર અલંકાર. શબ્દ દ્વારા વધે છે એટલે શબ્દ અલંકાર હોય. ત્યાર પછી અર્થાલંકાર વડે શની શોભા વધે? અર્થાલંકાર વડે અર્થની શોભા વધે એટલે અર્થ તત્વની. 5. નીચેના શબ્દમાં ઉપમાવાચક શબ્દ કયો છે? હવે 4 આપ્યા છે, એમાંથી આપણે ઉપમાવાચક શબ્દ ગોતવાનો છે. તો ઈવ, કેમ કે નોનામ ધ્રુવ પ્રાયઃ એ તો ઉત્પ્રેક્ષામાં આવે છે એટલે ઈવ શબ્દ સાચો. સોતીણા ખલુ પાંડવી રણ નદી કૈવર્તક કેશવ પદ્યમાં પદ્યાંશમાં કયો અલંકાર? રણ નદી આવી ગયું. રૂપક અલંકારના ઉદાહરણમાં આપણે આ મૂક્યા છે એટલે રૂપક અલંકાર છે. વિવક્ષા વિશેષ છે. લોકસીમા અતિવર્તીની કયા અલંકારનું લક્ષણ છે? લક્ષણમાં 4 યાદ રાખવાના. ટૂંકમાં એ યાદ રાખવાનું. લોક મર્યાદાનો ભંગ કરીને અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. મતલબ કે આ અતિશયોક્તિ અલંકારનું છે, તો જવાબ અતિશયોક્તિ. કાર્યકાળનું અસ્તિત્વ કયા અલંકારમાં છે? એટલે પહેલા કાર્ય અને નિમિત્ત નૈમિત્તિક કાર્ય અને કારણનો આ ક્રમ હોય છે એવું વ્યાખ્યામાં આવ્યું ને અતિશયોક્તિમાં. તો કાર્યકાળનું અસ્તિત્વ અતિશયોક્તિમાં પ્રગટે છે. પછી કાર્યકાળનો ભંગ બતાવવામાં આવે. 9મું છે ઉપમાનું લક્ષણ. સાધર્મ્યમ ઉપમા ભેદે. યાદ રાખજો 4 અલંકારો છે, એમાં સાધર્મ્યમ ઉપમા ભેદે. વૈધર્મ્યમ નહીં, નાધર્મ્યમ નહીં, સોધર્મ્યમ નહીં, સાધર્મ્યમ. સીતાએ મુખમ કમલમ ઇવ સુંદરમ અસ્તિમાં કયો અલંકાર? ઈવ છે. સીતાનું મુખ કમલની જેમ સુંદર છે, મતલબ કે ઉપમા. તવા ગુંઠને શ્લેષને દ્રષ્ટો દીપો મયા સખી. હે સખી, મેં તારા ઘૂંઘટમાં 2 દીવડા જોયા. મતલબ કે વધારે પડતી વાત, આંખો જોઈ એને બદલે દીવડા જોયો કહ્યું. અતિશયોક્તિ. નિમિત્ત અને નૈમિત્તિક ક્રમ. કાર્યકારણ એને જ નિમિત્ત નૈમિત્તિક કહેવાય, મતલબ કે અતિશયોક્તિમાં આવશે. મધ્યાહને સમુદ્રથી રાત્રાધિપતિ મ્લાનમ કુર્વમ. ભર બપોરે ઉદય પામતો ચંદ્ર સૂર્યને ઝાંખો પાડી દે છે. વાત વધારે કરી, સૂર્ય ઝાંખો ન પડે તો અતિશય, વધારે પડતી વાત કરી દીધી, અતિશયોક્તિ. સોતીર્ણા ખલુ પાંડવી રણ નદી કૈવર્તક કેશવ. વાક્યમાં ઉપમાન પદ કયું છે? હવે રણ નદી શબ્દમાં રણરૂપી નદી, યુદ્ધની વાત કરી છે, નદી સાથે સરખામણી કરી છે એટલે ઉપમાન નદી છે અને ઉપમેય રણ છે એટલે નદી શબ્દ જવાબ આવે. યાદ રાખજો. નયને કમલૈવ સુંદર એમાં કયો અલંકાર? 2 આંખો કમળની જેમ સુંદર છે. ઈવ ઉપમાવાચક શબ્દ એટલે ઉપમા અલંકાર.
न च अस्य महति लक्ष्मीं राज्यनाश अपकर्षति લોકકાંતસ્ય કાંતત્વમ શીતરશ્મિ ઈવ અહીં ઈવ ઉપમાવાચક શબ્દ તરીકે છે એટલે એ ઉપમા અલંકાર છે, આ યાદ રાખવાનું. વાગ અર્થો વિવ સંપૃક્તો એમાં ઈવ આવી ગયું એટલે કયો અલંકાર? ઉપમા. 18મો શ્રી કૃષ્ણેતિ રસાયણમ એટલે શ્રી કૃષ્ણ રૂપી રસાયણ, રૂપી એટલે રૂપક. તામ ચોપી એતામ માત્રમ મંગલાનામ ધેનુ ધીરાહ સુનુતામ વાચમ આહુ. અહીંયા પદ્યાંશમાં ઉપમાન પદ કયું છે? હવે જે વાણી જે છે, વાચમ એટલે વાણી, એ વાણી કેવી છે? તો ઉપમાન પદ. કોની સાથે સરખામણી કરી? માતરમ મંગલાનામ ધેનુ એટલે કે મંગળકારી એવી ગાય માતા સાથે, એટલે મંગલાનામ માતા ધેનુ એ જે છે એ ઉપમાન છે. એની સાથે વાણીની સરખામણી કરી. વાણીની જે પવિત્રતા છે ગાય જેવી છે, પવિત્ર, એટલા માટે. પોતાની સુંદર પ્રિયતમાને જોઈને કોઈ કહે ચંદ્ર ઉદયમ ગચ્છતિ એટલે કે ચંદ્ર ઉદય પામ્યો, પોતાની પત્ની માટે, ચંદ્ર નહીં પેલો ચહેરો, વધારે પડતી વાત કરી દીધી એટલે અતિશયોક્તિ અલંકાર બની ગયો. ઉદયથી પૂર્વમ કુસુમમ આખો અલંકાર આપણે ઉદાહરણમાં સમજી લીધો છે એટલે આમાં પણ અતિશયોક્તિ અલંકાર. અર્થાલંકાર કોની સુંદરતામાં વૃદ્ધિ કરે છે? અર્થાલંકાર અર્થની સુંદરતામાં, બરાબર, અર્થાલંકાર છે એટલે અર્થની સુંદરતામાં. મુખમ કમલમ એવા સુંદરમ વાક્યમાં સાધારણ ધર્મ કયો? તો મુખ અને કમળ એ ઉપમેય અને ઉપમાન છે. સુંદરતા તો બેયમાં છે એટલે સુંદરતા એ સાધારણ ધર્મ, કોમન તત્વ છે એટલે સુંદરમ. અધ્યવસાન કે નિગ્રહણ કયા અલંકારમાં થાય છે? આપણે જોયું હતું કે ઉપમાન ઉપમેયને ગળી જાય એને અધ્યવસાન કે નિગ્રહણ કહેવાય. અતિશયોક્તિમાં કૌંસમાં એ બતાવ્યું છે એટલે અતિશયોક્તિ અલંકાર આવશે. આત્મવધુમિવ મનોરમામ શ્રીયમમાં કયો અલંકાર? આત્મવધુમિવ, ઈવ એટલે જેમ, જેમમાં પૂર્ણોપમા. જો આત્મવધુમિવ આત્મવધુની જેમ, મનોરમા શ્રીયમ લક્ષ્મી જે, શ્રીયમ એટલે લક્ષ્મી, મનોરમા એટલે સુંદર છે, લક્ષ્મીની વાત કરી છે એટલે આ ઉપમેય છે. આત્મવધુ એ ઉપમાન, ઈવ એ ઉપમાવાચક શબ્દ અને મનોરમ સુંદર એ ઉપમા સાધારણ ધર્મ, ચારે ચાર અંગો છે એટલે પૂર્ણોપમા. સ્થૂળકાય માણસને આવતો જોઈને અહો ગજરાજ સમાગચ્છતિ વધારે પડતી વાત કરી દીધી, અતિશય વાત કરી દીધી એટલે અતિશયોક્તિ અલંકાર. અલંકારનો સામાન્ય અર્થ ઘરેણું અથવા આભૂષણ છે. અલંકારના પ્રકારો કેટલા? યાદ રાખવાનું છે, માત્ર 2 જ. ઉભય અલંકાર ત્રીજો પ્રકાર ગણવાનો નથી એટલે 2 જ જવાબ. ઉપમા અલંકારના પ્રકાર કેટલા? ઉપમા અલંકારના 3, પૂર્ણોપમા, લુપ્તોપમા અને માલોપમા, એટલે 3 પ્રકારો થયા. જે અલંકાર અર્થ પર આધારિત હોય તેને કયો અલંકાર કહેવાય? અર્થ પર આધારિત એટલે અર્થાલંકાર. શબ્દ પર આધારિત હોય તો શબ્દાલંકાર. શબ્દ અને અર્થ બંનેની શોભા અથવા ચમત્કૃતિ જોવા મળે તો કયો અલંકાર કહેવાય? શબ્દ અને અર્થ મતલબ કે શબ્દાલંકાર અને અર્થાલંકાર બંને હોય તો ઉભય અલંકાર. જેની સરખામણી કરવાની હોય તેને શું કહે છે? ઉપમેય. યાદ રાખજો, આવા શબ્દોમાં ભૂલ થાય એ ન થવી જોઈએ. જેની સાથે સરખામણી કરવાની હોય તેને શું કહે છે? ઉપમાન. એક ઉપમેયની સરખામણી એક કરતાં વધારે ઉપમાન સાથે કરવામાં આવી હોય તો ઉપમા અલંકારનો ત્રીજો પ્રકાર માલોપમા. જે અલંકારમાં ઉપમાના બધા જ અંગોનો સમાવેશ થતો હોય તે કયો અલંકાર? ઉપમા અલંકારનો પહેલો પ્રકાર પૂર્ણોપમા. જે અલંકારમાં ઉપમાના એકાદ અંગ ખૂટતું હોય તો બીજો પ્રકાર લુપ્તોપમા. ઉપમા અલંકારના કેટલા અંગો છે? ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ મતલબ કે 4 અંગો છે. નીચેના પદમાંથી ઉપમાવાચક પદ કયું છે? ઉપમાવાચક પદ આપણે નૂનમ ધ્રુવમ પ્રાયઃ એ તો ઉત્પ્રેક્ષામાં આવે છે એટલે તુલ્યમ, માત્ર એક જ જવાબ આવી ગયો. 37મું MCQ કાવ્યશાસ્ત્રમાં શબ્દાલંકારનું અલંકારત્વ ક્યારે અદ્રશ્ય થઈએ? શબ્દાલંકારમાં પર્યાય વાપરીએ તો, કેમ કે પર્યાય વાપરી શકાતો નથી શબ્દાલંકારમાં એટલે પર્યાય શબ્દનો પર્યાય મૂકતા. આ યાદ રાખવાનું. નતુ સર્પત્વચમ ઇવ શ્રિયમ પુનઃ પ્રતિપેદે ઇવ ઉપમાવાચક શબ્દ તરીકે છે એટલે ઉપમા અલંકાર છે આ પંક્તિમાં. અંભોરોહમ ઇવ તામ્ર મુગ્ધે કરતલમ તવ. અંભોરોહ
એટલે કે વાદળાની જેવી, તામ્ર એટલે લાલ, કરતલ એટલે અથેળી, તવ એટલે તારી, હે ભોળી તારી અથેળી લાલ છે. કોના જેવી? અંભોરો જેવી, વાદળા જેવી એટલે ઉપમા, જેવું, સરખામણી થઈ. કયો અલંકાર પર્યાય પરિવર્તન સહન કરે છે? મતલબ કે કયા અલંકારમાં પર્યાય વાપરી શકાય, શબ્દાલંકારમાં ન વાપરી શકાય? તો બીજો પ્રકાર અર્થાલંકારમાં. અતિ સામ્યને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર થાય? અભેદ એટલે રૂપક. યાદ રાખવાનું, ભેદ એટલે ઉપમા અને અભેદ એટલે રૂપક. કાવ્યની શોભા વધારનાર તત્વને શું કહેવામાં આવે? કાવ્યની શોભા એટલે અલંકાર. રૂપક અલંકારનું સૌંદર્ય શામાં છે? અભેદમાં. રૂપક આવે એટલે અભેદ. ઉપમા અલંકારનું સૌંદર્ય શામાં છે? ઉપમા આવે એટલે ભેદ, તો ભેદમાં. પ્રકૃતની અપ્રકૃત સાથેના તાદાત્મ્યની સંભાવના. સંભાવના આવી, સંભાવના એટલે ઉત્પ્રેક્ષા. યાદ રાખવાનું હંમેશા, બાકીના શબ્દો ગમે એટલા અટપટા હોય, આપણે એક શબ્દ ઉપરથી જવાબ મળી જાય. સંભાવના એટલે ઉત્પ્રેક્ષા. નુનમ દશરથમ નેતુમ કાલેને પ્રેષિતો રથ. નુનમ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ વપરાયો એટલે કયો અલંકાર થાય? ઉત્પ્રેક્ષા. લિંપતિવ તમો અંગાની. તમ એટલે અંધકાર, જાણે અંગોને લીપી રહ્યો. ઈવ નો અર્થ જાણે. ઈવ શબ્દ કયા અર્થમાં છે? ઉત્પ્રેક્ષા છે એટલે જાણે અર્થમાં આવશે. લિંપતિવ તમો અંગાની વર્ષતિવ નભ કયો અલંકાર? જાણે છે, આગળ આવી ગયું, ઉત્પ્રેક્ષામાં આવશે. શ્રીણામ વિરેજ્યુઃ મુખ પંકજાની સક્તાની અર્મેશુ પંકજાની. ઈવ મહેલમાં જાણે કે કમળો લગાડ્યા હોય તેમ એટલે જાણે, ઉત્પ્રેક્ષા. દમયંત્યા વદનમ ચંદ્રમ મન્યે. દમયંતીનું મુખ ચંદ્ર જાણે કે, મન્યે એટલે જાણે લેવાનું છે. મન્યે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે એટલે ઉત્પ્રેક્ષા. દ્વિષત નિમિત્તા યદિ એયમ દશા તત સુમૂલમ સમૂલમ ઉન્મૂલયતિ ઇવ મે મનઃ. જાણે કે મારું મન સમૂળગું ઉઠી જાય છે. અહીંયા ઈવનો અર્થ જાણે, જાણે એટલે ઉત્પ્રેક્ષા. શબ્દોમાં સંભાવના કે કલ્પના સૂચવતો શબ્દ કયો છે? સંભાવના કે કલ્પના મતલબ કે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ કયો છે? યથા તથા તુલ્યમ. યથા તથા તો કેમ આવતું જ નથી. તુલ્યમ ઉપમાવાચક શબ્દ છે એટલે ધ્રુવમ એ જવાબ. ઉત્પ્રેક્ષા અલંકારમાં કયો સરખામણી સૂચક શબ્દ વપરાય છે? ઉત્પ્રેક્ષા અલંકારમાં સરખામણી સૂચક. સદૃશ, તુલ્ય અને પ્રતિ જે છે, પ્રતિ કોઈમાં આવતું નથી. સદૃશ ને તુલ્ય એ બંને ઉપમા અલંકારમાં આવે છે એટલે ધ્રુવમ શબ્દ ઉત્પ્રેક્ષામાં. ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી સંભાવના કરવામાં આવે ત્યારે કયો અલંકાર? સંભાવના આવે એટલે ઉત્પ્રેક્ષા. શંક્ય અને પ્રાય સરખામણી સૂચક શબ્દ કયા અલંકારમાં? શંક્ય અને પ્રાયઃ બંને ઉત્પ્રેક્ષા વાચક શબ્દો છે. ઉત્પ્રેક્ષા એટલે શું? તો ઉત્પ્રેક્ષાનો અર્થ થાય સંભાવના. આ એક યાદ રાખવાનું છે. તો આ 58 MCQ છે. 4 આપણે ઉદાહરણો જોયા, પ્રાસ્તાવિક સમજૂતી જોઈ. આમાં લગભગ બધું જ આવી ગયું. આનાથી પેપરમાં કોઈ બારનો પ્રશ્ન અલંકાર પ્રકરણમાં નહીં આવે એ ખાતરી સાથે આટલું કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા આપણે અટકીએ અને આ લેક્ચરને પૂર્ણ કરીએ. યાદ રાખવાનું કે તમારે આ જે કંઈ પણ પીપીટીમાં મૂક્યું છે, PDF હું તમને સાથે આપવાનો છું, એને આધારે તમે નોટમાં આ બધું જ લખી લેજો અને સાચવજો 12મું ધોરણ પૂર્ણ થાય ત્યાં સુધી, કેમ કે આ બધું જ 12મા ધોરણમાં તમારે ઉપયોગી છે. તો અહીંયા આપણે અટકીએ અને લેક્ચર પૂર્ણ કરીએ. નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળીશું.